રાજ્યની પડેપડની માહિતી હવે તમારા ફોનમાં તો રાખવાની જુઓ છો। આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારની મોડી રાત્રે શિકારીઓ દ્વારા એક ડઝન હરણને કથિત રીતે મારી ગયા હતા। ચોહટના સર્કલ ઓફિસર ત્રુકણા યાદવે જણાવ્યું હતું કે વરિષ્ઠ વન અધિકારીઓ અને પોલીસને સોમવારે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી। આ કેસમાં એક વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યાર સુધીમાં 9 હરણના મૃતદેહ મળી આવ્યા છે। બાકીના મૃતદેહોની ઓળખ હજુ નથી થઈ। આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર શિકારીઓ 13 હરણને મારી નાખ્યા હતા, પરંતુ માત્ર 9ના મૃતદેહ મળી આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હરણની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા। વન્યજીવન રક્ષણવાદીઓએ સામેલ લોકોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હરણના પગ બાંધેલા હતા અને કેટલાક મૃતદેહ વિકૃત અવસ્થામાં હતા। એક વન અધિકારીએ જણાવ્યું કે તેઓ સ્થાનિક લોકો સાથે વાત કરીને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। લોકોને શાંત પાડવાના પ્રયાસો ચાલુ છે। અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે આ ઘટનામાં સંડોવાયેલા દોષિતો સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે પણ આ ઘટનાને ધ્યાનમાં લીધી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।